એક વાણિયો હાટે બેઠો બબડિયા કરે, તું એકવાર મારી કણે આય તો તું કે એ આપું. પણ બાઈ હામય ન જુએ. એને ધનનું થોડું જ કામ હતું. ભગવાનના ભગત ધનમાં લોભાય જ નહીં. એને તો બધું ધન શ્રી ઠાકોરજી જ હોય. બાઈએ વિચાર્યું કે હવે બીજો ઉપાય જ નથી. ધરમથી હારું ભલે કાયા વેસવી પડે, પણ આજ વાણિયા પાસેથી સામગ્રી લઈ આવું. પછી બાઈએ કહ્યું કે મારી પાસે પૈસા નથી, હું રાત તમો કહો છો એ હારું આવીશ, પણ 4 જણા પ્રસાદ લે એટલી સામગ્રી આપો. બાઈનો હૃદય તો દુઃખમાં રૂંધાઈ ગયો હતો. શું કરે? રાતે જવાના વદાડ કરી સામગ્રી આણી, રસોઈ કરીને એ સામગ્રીને પ્રસાદ વૈષ્ણવે લેવડાવી લીધો. કરસનદાસ સુપડી કરીને આવ્યા. વૈષ્ણવને દેખી બહુ રાજી થયા, પણ ધ્રાસકો પડ્યો કે હાય હાય, હવે શું કરશું? હે પ્રભુ, અટાણે ઊંચે આમને નીચે ધરતી છે. ઘરમાં